આ ઢોકળા ખાવામાં એકદમ હલકા અને પૌષ્ટિક છે. જો તમારે સવારના નાસ્તામાં કંઈક હેલ્ધી ખાવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળ અને પાલકમાંથી બનાવેલા એકદમ પૌષ્ટિક અને હેલ્ધી ઢોકળાની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી મગની ફોતરીવાળી દાળ અને 1 વાટકી ફોતરી વગરની દાળને 20 મિનિટ માટે પલાળીને રાખેલી હતી. તો બંને દાળ 1 વાટકી લીધી છે. હવે એમાંથી પાણી પણ કાઢી લીધું છે. હવે એની અંદર 7 નંગ મેં મરચી લીધી છે એ ઉમેરીશું. અડધી વાટકી વટાણા, અડધી વાટકી રવો. હવે મેં અહીંયા 250 ગ્રામ પાલકને ધોઈ અને સાફ કરીને આ રીતે સમારી લીધી છે. હવે દાળ અને પાલકમાંથી આપણે બેટર બનાવી લઈશું. તો દાળની સાથે થોડી થોડી પાલક ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું. તો મિક્સર જારની અંદર આ રીતનું બેટર બનાવી લીધું છે. અહીંયા બેટરને આ રીતનું મીડિયમ થીક રાખવાનું છે, વધારે પડતું પાતળું નથી કરી નાખવાનું. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી લાલ મરચું, આપણે આની અંદર મરચી પણ ઉમેરેલી છે. હવે ઢોકળા ખાતી વખતે ગળે અટકે નહીં એ માટે 2 ચમચી તેલ ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. બેટરની અંદર આપણે રવો ઉમેરેલો છે, તો તેને મિક્સ કર્યા પછી તરત જ નથી બાફવાના. રવો પાણી પીવે છે અને ફૂલે છે, એટલે મિક્સ કર્યા પછી એને 10થી 15 મિનિટ આપણે ઢાંકીને રહેવા દેવાનું છે. એટલા માટે આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી એની અંદર અડધી ચમચીથી ઓછો ઈનો ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. અને એક જ દિશામાં આપણે આ રીતે ફેટી લેવાનું છે, જેનાથી હવાના કણ છે એની અંદર ભરાઈ જશે. બેટરની અંદર ઈનો સૌથી છેલ્લે ઉમેરવાનો છે. હવે થાળીમાં તેલ લગાવી દઈશું. અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે કાણાવાળી ડીશ રાખી દઈશું. એના પર જેમાં ઢોકળા બનાવવાના છે એ ડીશ રાખી દઈશું. અહીંયા બેટરને ઈનો નાખી અને વધારે પડતું ફેટવાનું નથી. તરત જ આપણે થાળીમાં બેટર ઉમેરી દઈશું. જે પ્રમાણે જાડા કે પાતળા ઢોકળા કરવા હોય એ પ્રમાણે બેટર ઉમેરી અને થાળીને સેટ કરી લઈશું. ઉપરથી લાલ મરચું છાંટી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને ઢોકળાને 10 મિનિટ માટે ચડવા દેવાના છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે. હવે ડીશને કાઢી લઈશું. ઢોકળા બફાયા પછી તરત જ એમાં કાપા નથી પાડવાના. 5થી 7 મિનિટ એને ઠંડા પડવા દેવાના છે. હવે વઘાર માટે 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ બરાબર ફૂટી જાય એટલે અડધી ચમચી આખું જીરું. હવે મેં અહીંયા 1 લાલ મરચાંના આ રીતના ટુકડા કરીને લીધા છે, એ વઘારની અંદર ઉમેરી દઈશું. ઉપરથી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ચપટી હિંગ. હવે આ ગરમા ગરમ વઘારને મિક્સ કરી અને ઢોકળા પર ઉમેરી દઈશું. આ ગરમા ગરમ વઘાર ઢોકળા પર રેડતા જ ઢોકળાનો આખો લુક બદલાઈ ગયો છે અને વઘારની આ સરસ સુગંધ અને તેલ મસાલા જ્યારે ઢોકળામાં અને અંદર સુધી ઉતરે છે ત્યારે તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. હવે એકદમ ઠંડા પડે પછી એમાં કાપા પાડી લઈશું. તો એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ હેલ્ધી ઢોકળા તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ઢોકળા ખાવામાં એટલા ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને બધાને હેલ્ધી નાસ્તો ખૂબ જ ભાવશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. Al inicio del ser, quiero puedas ver que salimos del suelo.